અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। ટેક્સમાં ઘટાડા બાદ સોનું ₹4,000 અને ચાંદી ₹3,600 સસ્તું થયું છે। બજેટમાં સોના અને ચાંદીની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડા બાદ સોનું ₹4,000 અને ચાંદી ₹3,600 સસ્તું થયું। સરકારે બજેટમાં સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી 15% ઘટાડીને 6% કરી છે, જેના કારણે ભાવમાં ઘટાડો થયો છે। બજેટના બીજા દિવસે એટલે કે 24મી જુલાઈએ સોનું ₹408 ઘટીને ₹69,194 થયું। ગઈકાલે તેમાં ₹3,600નો ઘટાડો થયો હતો। આજે ચાંદી ₹22 ઘટીને ₹84,897 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયું છે। વાલી વિદ્યાર્થીઓને ભણાવાશે સાયબર સેફટીના પાઠ। સાયબર ક્રાઇમમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। નાના બાળકથી માંડીને વયોવૃદ્ધ તમામ લોકો આનો ભોગ બની રહ્યા છે। સાયબર ગઠિયાઓ ક્યારેક ઓટીપી તો ક્યારેક સોશિયલ મીડિયા તો ક્યારેક કુરિયરના નામનો સહારો લઈને લોકોને પોતાની જાળમાં ફસાવે છે ને પછી પૈસા લઈને છૂમંતર થઈ જાય છે। આ બાબતની ગંભીરતાથી લઈને આજથી અમદાવાદ સાયબર ક્રાઇમ, એડીસી બેંક અને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સંયુક્ત ઉપક્રમે સાયબર સેફ અમદાવાદની મુહિમ શરૂ કરાઈ છે। અમદાવાદમાં ફૂડમાંથી ફરી એકવાર જીવાત નીકળી। અમદાવાદમાં આવેલી ખાણીપીણીની ચીજવસ્તુઓથી લઈ હવે કોઈપણ ચીજવસ્તુઓમાં જીવાત અને અખાદ્ય વસ્તુઓ નીકળવાની ઘટનાઓ રોજબરોજ બની રહી છે। 2 દિવસ પહેલા શહેરના પૂર્વ વિસ્તારમાં રખિયાલમાં આવેલી સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં બેબી શાવર પ્રસંગમાં જમણવારમાં દાલ ફ્રાયમાંથી જીવાત નીકળી હોવાની ઘટના બાદ હવે વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલી સિટી કોર્નર રેસ્ટોરન્ટમાં બર્થડે અને મેરેજમાં યોજેલા જમણવારમાં દાલ ફ્રાયમાંથી મચ્છર નીકળ્યું છે। ગ્રાહકે આ મામલે હોટલના મેનેજરને ફરિયાદ કરી તો તેઓએ કહ્યું કે વરસાદની સિઝન હોવાથી કદાચ આવી ગયા છે। આ મામલે મ્યુનિસિપલ ફૂડ વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ। રાજ્યમાં હવામાન વિભાગ મુજબ મધ્ય ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી છે। આગાહીના પગલે અમદાવાદ શહેરમાં વરસાદ શરૂ થયો છે। એલિસ બ્રિજ, પાલડી, જમાલપુર, લાલ દરવાજા, ગીતા મંદિર, આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા, જોકે વરસાદ નહોતો પડ્યો। બપોરે વરસાદ પડવાની શરૂઆત થઈ છે। વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। કેડિલા ફાર્માના સીએમડી સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ। કેડિલા ફાર્માના સીએમડી રાજીવ મોદી દુષ્કર્મના આક્ષેપ કંપનીની કર્મચારી એવી બલ્ગેરિયન યુવતીએ કર્યા હતા। આ મુદ્દે હાઈકોર્ટના આદેશ પર સોલા પોલીસે ફરિયાદ નોંધી હતી, જોકે આ મુદ્દે પોલીસે સમરી ભરી દીધી હતી, જેને ગ્રામ્ય કોર્ટમાં યુવતી ચેલેન્જ કરી હતી। ત્યારે યુવતી દ્વારા આ અરજી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વર્કપ્લેસ પ્રિવેન્શન પ્રોહિબિશન એન્ડ રિટ્રેસલ એક્ટ 2013 અંતર્ગત કરી હતી, જોકે આમાં રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા યુવતીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં 24મી જુલાઈએ સુનાવણી હતી। યુવતી દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરી અરજી પણ કરાશે। ઉમિયા ઓવરસીઝના માલિકો સામે ફરિયાદ। અમદાવાદમાં નિર્ણયનગરમાં રહેતા પ્રગેશ પટેલ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। વિજય 4 રસ્તા પાસે આવેલી ઉમિયા ઓવરસીઝના માલિકોએ અમદાવાદના યુવકને કેનેડાના PR વિઝા આપવાનું કહીને ₹5 લાખ પડાવ્યા છે। યુવકે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। એએમસી દ્વારા જન્મના પ્રમાણપત્રમાં એક જ વખત સુધારો કરી આપવામાં આવશે। જો હવે તમે જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરાવવા જતા હોય તો એક શબ્દ સરખી રીતે વાંચી અને ચકાસી લેજો, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણ વિભાગ દ્વારા જન્મના પ્રમાણપત્રમાં એક જ વખત સુધારો કરી આપવામાં આવશે। ભાઈ, બહેન, કુમાર, કુમારી વગેરે શબ્દો ઉમેરવા માટે અથવા દૂર કરવા માટે જન્મ મરણ વિભાગમાં અરજીઓ કરવામાં આવતી હોય છે। દિન પ્રતિદિન નામમાં સુધારાની અરજીમાં વધારો થવાના કારણે હવે કોર્પોરેશન દ્વારા માત્ર એક જ વખત સુધારો કરી આપવામાં આવશે। કાલુપુર રેલવે સ્ટેશન બહાર નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવા બદલ 300ની લાંચ લેતા ઝડપાયો। અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા અનેક સિગ્નલ પર લોકોને નિયમોના ભંગ બદલ ઊભા રાખવામાં આવે છે। તેમાંથી અનેક પોઈન્ટ પર મસમોટી દંડની રકમ કહીને લાંચ લઈને વાહન ચાલકને છોડી દેવામાં આવે છે। આ અંગેની એસીબીને ફરિયાદ મળતા એસીબી દ્વારા એક ડિકોય ગોઠવવામાં આવી હતી, જેમાં શહેરમાં અતિ ભરચક એવા કાલુપુર રેલવે સ્ટેશન બહાર જ હેડ કોન્સ્ટેબલ ₹300ની લાંચ લેતા ઝડપાયો છે। આરોપીની ધરપકડ કરી એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં 24 કલાકમાં 3 હિટ એન્ડ રન, ત્રણેયમાં ભારે વાહનનું ફરી વળતા મોત।
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં હિટ એન્ડ રનની 3 ઘટનામાં 3 યુવકોના મોત થયા છે. એક અકસ્માત એસજી હાઈવે પર આવેલી YMCA ક્લબ પાસે, બીજો દસક્રોઈ તાલુકાના રોપડા ગામ નજીક, જ્યારે ત્રીજો કુબેરનગર પાસે થયો હતો. ત્રણેય અકસ્માતમાં બસ, ટ્રક અને ટ્રેલરે ટક્કર માર્યા પછી તેનું વ્હીલ ફરી વળતા 3 લોકોના મોત થયા છે. સવારે 8 થી રાત્રે 10 સુધી શહેરની હદમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં વાહનો બેરોકટોક પૂર ઝડપે દોડતા હોય છે. અસારવા અને શાહીબાગના 17 વિસ્તારમાં ડ્રેનેજ અને 18 વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત. શહેરના અસારવા અને શાહીબાગ વોર્ડના વિવિધ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ જ પૂરતી ન મળતી હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે તપાસ કરતા અસારવા અને શાહીબાગ વોર્ડના 17થી વધુ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનમાં લીકેજ, સતત ગટર ઉભરાવા સહિતની સમસ્યાઓથી લોકો કંટાળી ગયા છે. જ્યારે ક્યાંક ગટરના મશીન હોલ તૂટી ગયેલા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.